તમને એક મસ્ત વસ્તુ દેખાડું. જુઓ તમે, આપણે આના અંદર જવાનું છે. પછી આપણે પહોંચીએ કોટેશ્વર મંદિરે. પછી થોડીક પછી આપણે જશું નારાયણ સરોવરે. પછી તો મિત્રો આપણે પહોંચીએ ફાઇનલી નારાયણ સરોવર. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 4 ને આપણે આજ જવાનું છે નારાયણ સરોવર. તો ચલો આપણે નીકળીએ. પછી આપણો જીપમાં પાછળ બેસવાનો વારો આવી ગયો અને આપણે લેવડ નીકળી ગયા અને સીધા જ પહોંચી ગયા ભુજ. અને હવે આપણે આગળ જાશું. અને પછી આગળ નીકળતા નિનાદે ફૂલ કરતાં આપણે પહોંચી ગયા નખત્રાણા. અને જે આપણે આગળ જવાનું છે, કારણ કે આપણે જવાનું હોય પહેલાં તો નારાયણ સરોવર. અને પછી એક મસ્ત સીન સવારનું કેપ્ચર કરતાં આપણે આગળ નીકળી ગયા. સીન પણ એક નંબર છે ને, કમેન્ટ જરૂરથી કરી દેજો. જાણે આકાશમાં પીળી ચાદર પથરાઈ ગઈ એવું વાતાવરણ હતું. અને પછી તો આવી ગયા પાંખડીવાળા પંખા. કેટલા મોટા પંખા છે એનું કોઈ માપ નથી. અને આ બાજુ ફાઇનલી સૂરજ દાદા પણ ઉગી ગયા છે. પછી તો આપણે પહોંચી ગયા મોગલ કુબરા ટી સ્ટોલમાં અને મંડી ગયા રગડો ચા પીવા માટે. કુલદીપભાઈ ચા પીએ રહ્યા અને આપણી ટૂર એન્ડ ટ્રાવેલ અહીંયા પડી છે. થોડી પછી આપણે નીકળશું. આપણે જશું મંદિર તરફ. લિફ્ટ મંદિર પર નહીં જાતી, કેપેડ અહીં જાતી માથે. તો કુલદીપભાઈ એમ કહે આપણે લિફ્ટમાંથી જશું. તો એ ભાઈ શું કરે એ જોઈએ. ભાઈ લાઈક કરો. હવે જોઈએ લિફ્ટ આવે કે નથી આવતી એ જોવાનું રહ્યું આપણે. કારણ કે આ ભાઈને શોખ બહુ ઊંચા છે. મજા તો ને, આ ભાઈને શોખ બહુ ઊંચા. તો લિફ્ટ આવેલી આપણે વેઇટ કરી. તો પછી તો લિફ્ટ ખોલી ગઈ. ઉપલા કેમ લઈ જવાય? ઉપર નથી જવા. પીએ બટન લઈ જાય. હવે ખોલી દે. આનાથી જાતી નહીં. ભાઈ તો ભાઈને ખબર નથી કે મારે ઉપર જવું હોય. આ ભાઈ જો લિફ્ટના શોખ છે ખાલી ભાઈ. એ ખબર નથી કે મારે ઉપર જવું હોય. ફાઇનલી આપણે ઉપર જઈ રહ્યા છીએ હવે. ભાઈ આ બાજુ દરવાજો ખોલશે, એ બાજુ નહીં ખોલે. અરે સોરી ભાઈ. તો હવે દરવાજો ખોલવાની તૈયારી છે. હા આમ જો દરવાજો આવી રીતના ખોલ્યો. દરવાજો પોતમાળે બંધ થઈ જાય. ભાઈને જો ખાલી આટલી સીણી ચડવાનું હતું એટલે લિફ્ટ મગાવી. એમાં થાક લાગે. હા ભાઈને થાક લાગે. ભાઈનું શરીર એવું છે ને, ભાઈને થાક લાગે. આપણે મંદિર તરફ જશું. ચલો દરવાની ઘેટી બેનું દરવાની લગભગ 1000 વર્ષ પહેલાની ઘેટી છે. પછી આગળ આપણે વેદમાં હાલે જઈ રહ્યા. આ છે કાંઈક દરિયાનું સીન. વચ્ચે હોય તો પેટ્રોલ પૂરો થઈ ગયો. ઓ બાજુ એ ઓળખાનું પણ સીન લેતું આવે. બિચારાને પેટ્રોલ પૂરો થઈ ગયો. રાહુલ ભાઈ દેવા જશે હવે એની ઓડી લઈ. આ ઓળખામાં પેટ્રોલ પૂરો થઈ ગયો. કુલદીપભાઈ વાત કરે. અને આ બાજુ છે પાકિસ્તાનની બોર્ડર અને આ બાજુ ચાઇનાની. અને આ બાજુ ચાઇનાની બોર્ડર છે. અને આપણે અહીં ભારતમાં. એ કોક પડે તો શું થાય? એનું કાંઈ ન વધે મારા કલેજા. ભાંગો મારી નાખ. અને તમને સામે વિડીયોમાં દેખાય છે તે ઇન્ડિયન આર્મીની જગ્યા છે. કોઈ પાકિસ્તાન કે ચીનના આતંકવાદી આવે તો અહીંયાથી ડાયરેક્ટ શૂટિંગ કરવાના માટે આ બધું સેફટી પર્પઝથી છે. ઇન્ડિયન આર્મી માટે શૂટ કરવાની આ જગ્યા છે. આમને અમારી ઓછી કરતા રહ્યો. આપણે પેલા મંદિરના દર્શન કરશું. આ છે શિવ મંદિર. આ છે દરિયાનું સીન. આપણે જઈશું મંદિર અંદર. પછી આપણે જઈશું મંદિર અંદરની તરફ.
આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર. આ છે મંદિરની અંદરનું સીન. તો આપણે દર્શન કરી તમે વ્લોગમાં બન્યા રહેજો. અને પછી આપણે જવાનું છે નારાયણ સરોવર. ચલો પછી આપણે પહોંચ્યા શ્રી કમળાદેવીના મંદિરે. પછી આપણે જાશું હવે અંદર. આ છે અંદરનું સીન. આપણે હવે માતાજીના દર્શન કરવા માટે મંદિરની અંદર જઈશું. ચલો આપણે ઈશ્વરભાઈ જાય છે. ઈશ્વરભાઈ શું કરવા આવ્યા અહીંયા? આ ભાઈ દર્શન કરવા ઉપર કુલદીપભાઈ પણ ઊભા છે. પહેલાં તો આપણે માતાજીના દર્શન કરી લઈએ. આ છે કમળા માતાજીનું મંદિર. ચલો આપણે માતાજીના દર્શન કરી લઈએ માતાજીના. પછી તો મિત્રો આપણે પહોંચીએ ફાઇનલી નારાયણ સરોવર. આ છે મુખ્ય મંદિરનું દ્વાર અને આ બાજુ નારાયણ સરોવર છે, ત્યાં પણ આપણે જઈશું. અને આ છે મંદિર જે લગભગ 350 વર્ષ પહેલાંનું મંદિર છે. તો આપણે ચલો પહેલાં મંદિરે દર્શન કરી અને પછી નારાયણ સરોવરનું સીન તમને દેખાડીએ. કેમ બાકી પેલાની ભાગર કેમ છે? કુલદીપભાઈ પણ આપણી ઘરે જ છે. ના છે પિયુષભાઈ. આપણે જઈએ છીએ મંદિર તરફ પહેલાં અને પછી નારાયણ સરોવર તરફ જઈશું. આ બાજુ શ્રી સરોવર તરફ જવાનો રસ્તો છે અને આ બાજુ આપણે મંદિરના પહેલાં દર્શન કરીએ. તો આપણે મંદિરના અંદર દર્શન કરી લીધા છે અને આપણે જઈશું નારાયણ સરોવર તરફ. આ છે એનું મુખ્ય દ્વાર. સરોવર તરફ જાય એનું પ્રણિત તીર્થધામ શ્રી નારાયણજી સરોવર કચ્છ. અને આ છે નારાયણ સરોવર તળાવ જે તમને વિડીયોમાં દેખાઈ જ રહ્યું છે. પછી તો નારાયણ સરોવરના કરી નાખ્યા દર્શન અને લઈ લીધો આખો નારાયણ સરોવરનો સીન. હું ને કુલદીપભાઈ બે હતા, સીન આખો લઈ લીધો. વિડીયોમાં બન્યા રહેજો. પછી આપણે કિલ્લાની ઉપરની સાઈડ પહોંચીએ અને હવે તમને મસ્ત વસ્તુ દેખાડી. વ્લોગમાં બન્યા રહ્યો. આપણે આ સીણી માથે ચડવાનું છે ઉપર. આમ ક્યાંય સુધી ભીંત ને ભીત જ છે, એ હમણાં હાલી શકે. તો આપણે ઉપર જઈ રહ્યા છીએ. તો મને એક મસ્ત વસ્તુ દેખાડવાનું જોવા તમે. આપણે આના અંદર જવાનું છે, તમે વ્લોગમાં બન્યા રહેજો. પછી આગળ શું વસ્તુ આવી એ જોવા માટે આપણે બીજો પાર્ટ મૂકશું, એ પણ જોવાનું ચૂકતા નહીં. અને આને હજી સુધી તમે લાઈક નથી કરી તો આ પાર્ટને લાઈક કરી નાખજો. અને અમારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા પાર્ટમાં.